જય શ્રી કૃષ્ણ ફ્યુચર નર્સિસ, કેમ છો બધા જ? હું છું સજના ચૌધરી અને આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગર્ભાવસ્થાના લક્ષણો એટલે કે સાઇન ઓફ પ્રેગ્નન્સી, જે તમારી ઓબીજીની એક્ઝામમાં પણ કામ લાગે અને રિયલ લાઈફમાં પણ. ઓકે, સો પ્રેગ્નન્સીના લક્ષણો 3 કેટેગરીમાં વહેંચાયા છે: પ્રિઝમ્પટિવ સાઇન, પ્રોબેબલ સાઇન એન્ડ પોઝિટિવ સાઇન. ઓકે, પ્રિઝમ્પટિવ સાઇન શું છે? તો પ્રિઝમ્પટિવ સાઇન ઇઝ ઓલ્સો નોન એઝ પોસિબલ સાઇન. મતલબ કે પ્રિઝમ્પટિવ સાઇનને આપણે પોસિબલ સાઇન બી કહીએ છીએ. સીન એન્ડ ફેલ્ટ બાય ધ પેશન્ટ. પેશન્ટ જે છે પોતે જ ફીલ કરી શકે છે ને જોઈ શકે છે. પોસિબલ સાઇન અને પ્રિઝમ્પટિવ સાઇન કેમ કહેવામાં આવે છે? કેમ કે ચાન્સીસ છે કે આ બધા સાઇન જો હશે, ચાન્સીસ છે કે પ્રેગ્નન્સી હોઈ શકે છે. તો એમાં કયા હશે? એમનોરિયા. એમનોરિયા મતલબ શું? એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન, મતલબ કે મેન્સ્ટ્રુએશન સ્ટોપ થઈ ગયું હશે, એ મધર જે છે એને ફટીગ થતું હશે. બ્રેસ્ટ એનલાર્જમેન્ટ જોવા મળતી હશે, મતલબ બ્રેસ્ટમાં ચેન્જીસ જોવા મળતા હશે. મોર્નિંગ સિકનેસ જોવા મળે મધરને, કે સવારે ઉબકા ઉલટી આવવા માંડે. ઇન્ક્રીઝ ધ યુરિનેશન, યુરિન વારંવાર એને જવું પડે. મૂડ સ્વિંગ એને જોવા મળે અને ક્વિકનિંગ બી જોવા મળતું હોય છે. બરાબર. હવે ક્વિકનિંગ એટલે શું? કે પ્રથમ વખત ગર્ભમાં ચળવળ મહેસૂસ થવી. બરાબર, કે મહિના હોય અને એમાં પહેલી વાર જ અંદર જો બાળક હોય તો એમાં આપણને મુવમેન્ટ જે છે જોવા મળે. બરાબર, એટલે એ ક્યારે મોસ્ટલી તો આપણે જોતા હોય છે 16 થી લઈને 20 સપ્તાહે. પણ અમુક ટાઈમ એવું થતું હોય છે કે મધરને ચાન્સીસ છે કે અમુક કોઈ કારણોસર એ મેન્સ્ટ્રુએશનમાં નથી આવતી યા તો પીરિયડ નથી આવતા હોતા, તો એના લીધે એ મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે કે મને પ્રેગ્નન્સી છે કે નથી. બરાબર, અને અંદર બાળક હોય તો આવી રીતે ચળવળ થતું હોય. બરાબર, એટલે એને ખબર પડે કે ના, હું તો પ્રેગ્નેન્ટ છું. ઓકે, તો આ સાઇનને આપણે શું કહીએ છીએ? પ્રિઝમ્પટિવ સાઇન, મતલબ પોસિબલ સાઇન બી આપણે એને કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રોબેબલ સાઇન. મતલબ શું છે? ફેલ્ટ બાય ધ એક્ઝામિનર બટ નોટ 100% ડાયગ્નોઝ. એક્ઝામિનર દ્વારા જે ફીલ કરાવવામાં આવે છે. મોસ્ટલી આપણને ખબર છે કે પોસિબલ સાઇન જો આપણને જોવા મળે તો આપણે ડાયરેક્ટ જ ડોક્ટર જોડે જતા હોઈએ છીએ. બરાબર, વિઝિટ કરતા હોઈએ છીએ અને જ્યારે ડોક્ટર જોડે જઈએ તો ડોક્ટર જે છે એક્ઝામિનેશન કરાવડાવે છે. બરાબર, ડોક્ટર જ્યારે એક્ઝામિનેશન કરે તો એ પોતે ફીલ કરે છે કે એમાં આપણે કન્સિડર કરી શકીએ કે પ્રેગ્નેન્ટ છે કે નથી. ઓકે, તો એમાં શું જોવા મળે? અને મોસ્ટલી પ્રોબેબલ સાઇન જે છે એ બીજા લોકોને ઓબ્ઝર્વ કરીને બી કહી શકતા હોય છે કે આ મધર જે છે, ફિમેલ જે છે, પ્રેગ્નેન્ટ છે કે નહીં. બરાબર, મતલબ કઈ રીતે કહેતા હશે કે એમના અંદર આપણે જોઈએ પ્રોબેબલ સાઇનમાં તો એનલાર્જમેન્ટ ઓફ એબ્ડોમન હોય, કે એબ્ડોમન જે મોટું થતું હોય તો એના લીધે બધાને લાગતું હોય કે ના, આ જે છે એ પ્રેગ્નેન્ટ છે. બરાબર, દેન ગુડેલ સાઇન, મતલબ સોફ્ટનિંગ ઓફ ધ સર્વિક્સ. જ્યારે એક્ઝામિનર ડોક્ટર જે છે એ ચેક કરતા હોય સર્વિક્સને ત્યારે સોફ્ટ ફીલ થતું હોય તો એને આપણે કહીએ ગુડેલ સાઇન. હેગર સાઇન ક્યારે કહીશું? જ્યારે લોઅર પાર્ટ ઓફ યુટ્રસ ઇઝ એમ્પ્ટી એન્ડ સોફ્ટ ઇન અર્લી પ્રેગ્નન્સી. મતલબ જ્યારે પ્રેગ્નન્સીના સ્ટાર્ટિંગના પીરિયડમાં આપણને યુટ્રસનો નીચેનો પાર્ટ જે છે એ ખાલી ફીલ થતો હોય અને સોફ્ટ ફીલ થતો હોય. બરાબર, એના પછી આપણે જોઈએ પાલ્મર સાઇન. મતલબ ઇરેગ્યુલર કોન્ટ્રાક્શન ઓફ અ યુટ્રસ. મતલબ કે જે આપણે જોઈએ છે ક્રેમ્પ આવે છે ને ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન, એવા આપણને ઇરેગ્યુલર કોન્ટ્રાક્શન ફીલ થતા હોય છે. ઓકે, ધેન છે જેડવિક સાઇન એન્ડ જેકમિયર સાઇન. બરાબર, કે એના અંદર આપણે જોઈએ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ અ વજાઇના ઓર ધ સર્વિક્સ. મતલબ સર્વિક્સ અને વજાઇનામાં બ્લુઇશ ડિસ્કલરેશન આપણને જોવા મળે. કેમ? કેમ કે બ્લડ સપ્લાય જે છે એ જગ્યાએ ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. ઓકે, ધેન પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ, યુરિન બેઝડ એસસીજી ટેસ્ટ. બરાબર, યુપીટી આપણે કરતા હોય તો એ પોઝિટિવ આવે. તો એવું નથી હોતું કે પોઝિટિવ આવે એટલે પ્રેગ્નન્સી હોય જ. બરાબર, અમુક ઘણા બધા એવા કારણો છે કે એમાં પ્રેગ્નન્સી જે છે ટેસ્ટ જે છે પોઝિટિવ આવતો હોય છે છતાં બી પ્રેગ્નન્સી હોતી નથી હોતી. ઓકે, ધેન બ્રેક્સ્ટોન્સ હિક્સ કોન્ટ્રાક્શન. મતલબ શું છે? ઇનફ્રિક્વન્ટ નોન રિધમિક પેઇનલેસ. ઓકે, મતલબ જે બી કોન્ટ્રાક્શન આવે છે એ ઇનફ્રિક્વન્ટ છે, નોન રિધમિક છે અને પેઇનલેસ છે. ઓકે, થર્ડ આપણે જોઈએ ડેફિનેટિવ સાઇન યા તો પોઝિટિવ સાઇન કહીએ. બરાબર, હવે મતલબ શું છે? કે ઇન્ડિકેટ કરે છે કે ના, 100% મધર જે છે પ્રેગ્નેન્ટ છે. બરાબર, તો ફેલ્ટ બાય એક્ઝામિનર એન્ડ 100% ડાયગ્નોઝ. ઓકે, તો એ કઈ રીતે આપણને ખબર પડે? તો કાર્ડિયાક એક્ટિવિટી સીન ઇન યુએસજી, કે યુએસજી આપણે કરીએ તો એમાં ખબર પડે કે જે ફિટસ છે એની કાર્ડિયાક એક્ટિવિટી કેવી છે. બરાબર, બીજો આપણે ટેસ્ટ કરીએ કે જેસ્ટેશનલ સેક વિઝિબલ ઇન યુએસજી, કે જ્યારે સોનોગ્રાફી કરીએ ત્યારે આપણને ખબર પડે કે ના, પ્રેગ્નન્સી જે છે એ કન્ફર્મ અંદર છે, તો જેસ્ટેશનલ સેક આપણને જોવા મળે.
નેક્સ્ટ છે ફિટલ હાર્ટ સાઉન્ડ બાય ડોપલર એન્ડ ધ સ્ટેથોસ્કોપ, કે સ્ટેથોસ્કોપ દ્વારા અને ડોપલર મશીન આવે છે એના દ્વારા આપણે ફિટલના હાર્ટ સાઉન્ડ બી સાંભળી શકીએ છીએ, ડોક્ટર સાંભળતા હોય છે, એટલે કન્ફર્મેશન થઈ જાય કે ના પોઝિટિવ સાઇન પ્રેઝન્ટ છે, મતલબ કે મધર જે છે 100% પ્રેગ્નન્ટ છે, બરાબર. અને ફિટલ પાર્ટ ફેલ્ટ થતા હોય, ફિટલનું મતલબ મધરના એબડમન ઉપર આપણે ટચ કરીએ, પાલ્પેશન કરીએ એટલે આપણને ફિટલના પાર્ટ ફીલ થતા હોય, ફેલ્ટ થતા હોય, એટલે કન્ફર્મેશન થઈ જાય કે અંદર ફાઇનલી ફિટસ છે, બરાબર. એટલે ડેફિનેટ સાઇન છે અને પોઝિટિવ સાઇન આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, બરાબર. તો આઈ હોપ તમને આ બધી ઇન્ફોર્મેશન સારી લાગી હશે.